સમાચારોની શરૂઆત કરીએ તો વાત ગાંધીનગરની કરીએ। ગાંધીનગરના કુડાસણમાં પીજીમાં બબાલ થઈ છે। શુકનાઈ ફ્લેટમાં પીજીમાં માથાકૂટ સર્જાઈ। ફ્લેટના માલિકો અને પીજીની યુવતીઓ વચ્ચે આ બબાલ થઈ। પીજીમાં રહેતી યુવતીઓ દારૂ પાર્ટી કરતી હોવાનો આરોપ ત્યાંના સ્થાનિકો કરી રહ્યા છે। મકાન માલિકે મકાન ખાલી કરાવવાનું કહેતા મામલો ગરમાયો। સોસાયટીના ચેરમેને નિયમ પ્રમાણે રહેવા જણાવ્યું હતું। ભાડે રહેતી છોકરીઓએ મકાન ખાલી કરવાની ના પાડી દીધી। મામલો બીચકાતા ઇન્ફોસિટી પોલીસને જાણ કરવામાં આવી અને પોલીસને દખલઅંદાજી કરવી પડી છે। અમદાવાદના અનુપમ બ્રિજ નજીક અકસ્માત સર્જાયો। એસટી બસની ટક્કરથી વિદ્યાર્થીનું મોત નીપજ્યું। પોલીસે ઘટના સ્થળે પહોંચી અને વધુ તપાસ હાથ ધરી। મોરબીના મયુર પુલ પર સ્ટંટનો વિડીયો વાયરલ થયો છે। રિક્ષા ચાલક દ્વારા સ્ટંટ કરતો વિડીયો સામે આવ્યો છે। રાત્રિના સમયે પુલ પર રિક્ષા ચાલકે સ્ટંટ કર્યા છે તેનો વિડીયો વાયરલ થયો છે। અમદાવાદનો સુભાષ બ્રિજ ચકાસવાની કામગીરી શરૂ થઈ છે। સ્પાન સાથે પિલરની ગુણવત્તાની ચકાસણી હાથ ધરવામાં આવી। મશીનની મદદથી પાણીની અંદરથી તપાસ કરવામાં આવી છે। પાણીમાંથી પિલરની ગુણવત્તાની ચકાસણી કરવામાં આવી। 53 વર્ષ પહેલા આ સુભાષ બ્રિજ બનાવાયો હતો। તપાસ બાદ રિપોર્ટ તૈયાર કરવામાં આવશે। અમદાવાદના સોલાના સાયન્સ સિટી વિસ્તારમાં આગ લાગવાની ઘટના બની। પરિશ્રમ એલિગન્સમાં લિફ્ટમાં લોકો ફસાઈ ગયા। આગને પગલે લિફ્ટમાં તેઓ ફસાઈ ગયા। આગની જાણ થતાં જ ફાયર ટીમ ઘટના સ્થળે પહોંચી। આ તરફ મોરબીમાં પોલીસની ભરતીની તૈયારી કરતા યુવકનું મોત નીપજ્યું। ગ્રાઉન્ડમાં દોડ્યા બાદ હાર્ટ એટેક આવતા યુવકનું મોત થયું। મૃતક પોલીસની ભરતી માટે દોડની પ્રેક્ટિસ કરતો હતો। બી ડિવિઝન પોલીસે આ મુદ્દે વધુ તપાસ હાથ ધરી છે। में देशમાં થશે વસ્તી ગણતરી। પ્રથમ વખત ડિજિટલ વસ્તી ગણતરી હાથ ધરવામાં આવશે અને 2 તબક્કામાં વસ્તી ગણતરી કરવામાં આવશે। પ્રથમ તબક્કો એપ્રિલથી સપ્ટેમ્બર 2026 અને બીજા તબક્કાની વાત કરીએ તો બીજા તબક્કાની વસ્તી ગણતરી ફેબ્રુઆરી 2027માં થશે। વસ્તી ગણતરી માટે 11,718 કરોડના બજેટની ફાળવણી કરાઈ છે। કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં આ એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે। ચૂંટણી પંચે 8 રાજ્યોમાં એસઆર માટે ઓબ્ઝર્વર નિયુક્ત કર્યા છે। ગુજરાત, પશ્ચિમ બંગાળ, તમિલનાડુમાં ઓબ્ઝર્વરની નિયુક્તિ કરવામાં આવી છે। ઉત્તર પ્રદેશ, કેરળ, મધ્યપ્રદેશ, છત્તીસગઢ, રાજસ્થાનમાં પણ ઓબ્ઝર્વરની નિયુક્તિ કરવામાં આવી છે। ફેબ્રુઆરી 2026માં ફાઇનલ ડ્રાફ્ટ સુધી રાજ્યોમાં રહેશે। ઓબ્ઝર્વર બધી નેશનલ, સ્ટેટ પોલિટિકલ પાર્ટીઓને મળશે। કોઈ વોટર લિસ્ટમાં રહી ન જાય તેનું ઓબ્ઝર્વર ધ્યાન રાખશે। આ તરફ વડોદરામાં ઈડબ્લ્યુએસ આવાસ યોજનાને લઈ કોંગ્રેસ મેદાને આવ્યું છે। શહેર પ્રમુખની કાર્યકરો સાથે સાઇટ પર મુલાકાત અહીં જોવા મળી। કલાલી વિસ્તારમાં ઈડબ્લ્યુએસના આવાસો બનાવવામાં આવ્યા છે। ઈડબ્લ્યુએસના મકાન તૈયાર ન હોવાનો કોંગ્રેસે આક્ષેપ કર્યો છે। લાભાર્થીને લાંબા સમયે મકાન મળશે। ભાજપ નેતાઓએ લાભાર્થીઓને દૂર દૂર સુધી બોલાવ્યા છે। મકાન વહેલા મળશે તેવી કોઈ આશા નથી તેવું ઋત્વિક જોશી કહી રહ્યા છે। ગરીબ લોકો જે પોતાના મહેનતના રૂપિયાથી પોતાના સપનાના મકાન માટે જેમને બચત કરી હોય અને એક એક પૈ ભેગી કરીને જ્યારે કોર્પોરેશનને 20,000 રૂપિયા 3 વર્ષ પહેલાં આપી દીધા। 2022માં આ કલાલીમાં લોકોએ 20,000 રૂપિયા આપી દીધા। 3 વર્ષ થઈ ગયા તોય મકાન ના મળ્યા અને 3 વર્ષે ડ્રો થયો અને ડ્રોમાં પણ કેવું કર્યું કે પશ્ચિમ વિસ્તારના લોકોને જે અહીંયા આજવારોડ બોલાયા। કેમ? કારણ કે શહેરના મેયર ને ધારાસભ્યોને સાંસદોને ફોટો સેશન કરાવો તો તમે 700 થી 800 લોકોને અહીંથી તમે લાંબા ત્યાં કર્યા। એ 4 નેતાઓ અહીંયા કેમ ના આવ્યા? જ્યારે સર સયાજીરાવ ગૃહમાં ડ્રો હતો ત્યારે એ નેતાઓ ના આવ્યા। એમની પાસે સમય નહીં હોય ત્યારે નેતાઓ માટે સ્પેશિયલ પબ્લિકને ત્યાં બોલાવે। આવું તો અનગઢ વહીવટ ચાલે છે। અને ડ્રો કર્યો કઈ જગ્યાનો કે જે 1900 મકાન હજુ બનીને તૈયાર જ નથી।
બીજા ટાવરમાં તો પાયો નથી નખાયો, ત્યારે 6 મહિનામાં મકાન મળી જશે એવું બોલ બચ્ચનને લોલીપોપ આપે છે. કૃષિમંત્રી જીતુ વાઘાણીના આરોપ પર કોંગ્રેસે પ્રતિક્રિયા આપી છે. કોંગ્રેસ નેતા પાલ આંબલિયાનું નિવેદન સામે આવ્યું. તેઓએ કહ્યું કે તમે ખેડૂતોને જે સહાય ચૂકવો છો તે કોંગ્રેસની દેન છે. કોંગ્રેસે જેટલા કામો અત્યાર સુધીમાં કર્યા છે એના 0.01% કામોની યાદી મેં મોકલી અને જીતુભાઈને કહ્યું છે કે ખેડૂતો જે અત્યારે ખેતરે વાવે છે ને એ ખેતરના 7/12નો અધિકાર, જમીનનો અધિકાર, માલિકનો અધિકાર કોંગ્રેસે આપ્યો છે. ભૂદાનું હોય કે સાથણીની માધ્યમથી આ યોજનાઓ માધ્યમથી જમીન વિહોણા ખેડૂતોને જમીન આપવાનું કામ કોંગ્રેસ સરકારે કર્યું છે. પ્લેન ક્રેશ દુર્ઘટનાના 6 મહિના વીતવા છતાં યાદો તાજી છે. પ્લેન ક્રેશ દુર્ઘટનાના અવશેષો હજી દૂર નથી થયા. રાહદારીઓને અવશેષો અપાવી રહ્યા છે. તે દુર્ઘટનાની યાદ રોડ પરથી પસાર થતાં આંખો ભીની થઈ જાય છે તેવું રાહદારીઓ કહી રહ્યા છે. પ્લેન ક્રેશ બાદ ઘટના સ્થળે સેવા માટે ગયા હતા એ દ્રશ્યો, આ અવશેષો તે દુર્ઘટનાની યાદ અપાવે છે. 12 જૂન 2025 અને એ બપોરનો સમય આજ દિન સુધી નહીં પરંતુ ઇતિહાસમાં અને ભવિષ્યમાં પણ આ દિવસ ક્યારેય નહીં ભૂલાય એવી જ એક અમદાવાદના અસારવા સિવિલ પાસેની જે પ્લેન ક્રેશની દુર્ઘટના બની હતી. 6 મહિના થઈ ચૂક્યા છે પરંતુ અહીંયાથી રાહદારીઓ જ્યારે પસાર થાય છે ને ત્યારે એ ઘટના યાદ આવે છે. તમે તો અહીંના રહેવાસી છો, કેવા પ્રકારનો તમને એ વખતે અનુભવ થયો તો? તમે અહીંયાથી રોજ હવે નીકળો છો, 6 મહિના થઈ ચૂક્યા છે તેમ છતાં પણ એ યાદ ક્યારે નથી ભૂલાતી. આજ રોજ આ જે ઘટના થઈ હતી, હજી પણ હું બોલવાના શબ્દોમાં મને બહુ દુઃખ થાય છે, લાગણી મારી દુભાય છે. વિશ્વની સૌથી મોટી આ ઘટના હતી. મારું રહેવાનું પણ અહીંયા છે. જે તે સમયે હું અહીંથી નીકળું અને આજ રોજ જ્યારે આજ સમય ઉપર આ ઘટના થઈ હતી, આ તરફ અમે જ્યારે જોઈએ તો અમને લોકોને એટલું દુઃખ થાય છે કે વિશ્વમાં સૌથી મોટી આ ઘટના જેવી રીતે જોઈ શકીએ છીએ આપણે કે આવી ઘટના, ભગવાનને પ્રાર્થના કરીએ છીએ કે આવી ઘટના ફરી ક્યારેય ના થાય. અને જે તે સમયે મારે જ્યારે અહીંથી નીકળવાનું થાય છે, વારંવાર અમારી નજર આની ઉપર પડે છે અને એ જ ઘટના અમને ફરીથી યાદ વારંવાર આવતી હોય છે. અમે એવા દ્રશ્ય જોયા છે જે જોવાલાયક હતા નહીં. લોકોને આપણે હાથ પકડીએ તો હાથ હાથમાં આવી જતા હતા, પગ પકડીએ તો પગ હાથમાં આવી જતા. લોકો 4થે માળથી 5મે માળથી કૂદી જતા હતા. અમે કીધું કે બેન ઊભા રહો, કે ના, કે આ વસ્તુ એવી હતી ને જે નામ લઈએ ને તો બી આંખો તમારી ભીની થઈ જાય. પણ આ વસ્તુ આપણે ઈચ્છીએ છીએ કે જીવનમાં કોઈના બી જીવનમાં બીજી વખત ના થવી જોઈએ. કેમેરામેન મનીષ વાણિયા સાથે દિવ્ય ચૌહાણ, સંદેશ ન્યૂઝ, અમદાવાદ. આ તરફ સુભાષ બ્રિજની સ્થિતિ બગડ્યા બાદ એએમસી જાગ્યું છે. જૂના બ્રિજ પર લગાવવામાં આવશે હાઇટ બેરિયર. બ્રિજ, રેલવે બ્રિજ, ફ્લાયઓવર પર બેરિયર લગાવવામાં આવશે. બેરિયર લગાવવાથી ભારે વાહનો પસાર નહીં થઈ શકે. ભારે વાહનોથી બ્રિજને નુકસાન થતું હોવાનું અનુમાનને લઈ આ કામગીરી હાથ ધરવામાં આવશે. જે વર્ષો જૂના બ્રિજો હોય, જ્યાં હેવી ટ્રકોની અવરજવર વધારે પડતી રહેતી હોય, એનો 2 મહિના પહેલા આપણે હાઇટ બેરિયર લગાવવાનો નિર્ણય કરેલો અને એનું ટેન્ડર પ્રક્રિયા કરેલી હતી. પણ તેમાં એક જ પાર્ટી આવતા અત્યારે હાલ આપણે રીઇન્વાઇટ ટેન્ડર કરેલી. ટેન્ડર પ્રક્રિયા કરવા માટેનો મૂળ હેતુ શું છે? આપણે શું અમલ કરવા માંગીએ છીએ? ટેન્ડર પ્રક્રિયાનો અમલ એટલે જે જૂના બ્રિજો હશે ને જ્યાં હેવી ટ્રકોની અવરજવર રહેતી હશે રાત્રિના સમયે, એના માટેનું આપણે અત્યારે હાલ પૂરતું ટેન્ડર પ્રક્રિયા કરી પછી ત્યાં આગળ કેટલી ટ્રકો રાત્રે નીકળતી હશે એ ઉપર આપણે હાઇટ બેરિયર લગાવવાનું નક્કી કરીશું. દ્વારકાની શાન ગણાતા સુદામા સેતુના નવનિર્માણ માટે સરકારે 14.11 કરોડ રૂપિયા મંજૂર કર્યા છે, જેમાં 9.45 કરોડ રૂપિયા યાત્રાધામ વિકાસ બોર્ડ અને 5 કરોડ રૂપિયા દ્વારકા દેવસ્થાન સમિતિ ભોગવશે. પીડબ્લ્યુડી વિભાગ દ્વારા એક ખાનગી કંપનીને આ કામ સોંપાયું છે. જોકે નવો સુદામા સેતુ હવે સંપૂર્ણપણે હાઈટેક અને સુરક્ષિત થશે અને તેમાંથી જૂના સુપર કન્સ્ટ્રક્શનને દૂર કરાશે. પરંતુ નદીમાં રહેલા મજબૂત પિલરને યથાવત રાખીને તેની ઉપર સ્ટેનલેસ સ્ટીલ મટીરિયલથી મજબૂત કેબલ બ્રિજ તૈયાર કરવામાં આવશે. એટલે કે પાયા જૂના પણ ટેકનોલોજી નવી. સરકારશ્રી તરફથી જે આ રિપેરિંગ અને સ્ટેન્ડર્નિંગનું કામ ડિપોઝિટ વર્ક તરીકે હમણાં કચેરીમાં આપવામાં આવ્યું છે, જેમાં અમે જૂનો જે બ્રિજ છે એને રિનોવેટ કરી સ્ટેન્ડર્નિંગ કરવાની કામગીરીનું વર્ક ઓર્ડર આપી દીધેલ છે, જેમાં મેજરમાં MS સ્ટીલની જગ્યાએ સ્ટેનલેસ સ્ટીલની કામગીરી અને કેબલની અંદર આપણે જર્મન
અને ફ્રેન્ચ ટેકનોલોજીનો ઉપયોગ કરીને કેબલિંગની કામગીરી કરીએ છીએ અને જે જૂની પાયલોન છે એને આપણે જેકેટિંગ કરી સ્ટ્રેન્થનિંગ કરી અને આખો નવેસરથી બ્રિજ રીસ્ટ્રેન્થનિંગ કરવાની કામગીરી હાથમાં ધરેલ છે. અમદાવાદમાં આમ આદમી પાર્ટીના વિરોધનો ફિયાસ્કો થઈ ગયો છે. વિરોધમાં ફક્ત 13 લોકો જ એકઠા થયા. પ્રદૂષણને લઈ મેયર ઓફિસે વિરોધ કરવાના હતા. પ્રદૂષણ ઘટાડવાનું ફંડ વપરાતું ન હોવાનો આરોપ છે. ત્યારે આ વિરોધનો અહીં ફિયાસ્કો થતો જોવા મળ્યો કેમ કે 13 લોકો જ હાજર રહ્યા. લોકો ટેક્સ ચૂકવે છે 15,000 કરોડથી પણ વધારે એએમસી નું મળે છે, છતાં પણ અત્યારે હાલત એવી છે કે પોલ્યુશન એટલું વધી ગયું છે. ના તો એ લોકો ગ્રીન ઝોન કરી રહ્યા છે, બધી જગ્યાએ ડમ્પિંગ સાઇડો વધારી રહ્યા છે, ડિમોલિશન કરી રહ્યા છે, તો ત્યાં કોઈ ગ્રીન નથી નાખતા કપડું. આ હાલત છે. તો રાજકોટમાં વિવિધ વિસ્તારોમાં ફૂડ વિભાગે ચેકિંગ હાથ ધર્યું. અટલ સરોવરના ફૂડ કોર્ટમાંથી અખાદ્ય ખોરાક જપ્ત કરવામાં આવ્યો. 23 કિલો વાસી ખોરાકનો જથ્થાનો નાશ કરવામાં આવ્યો. ખાદ્ય વિક્રેતાઓને ત્યાંથી નમૂના લઈ ચકાસણી કરવામાં આવી. 15 ધંધાર્થીઓને લાયસન્સ મેળવી લેવા તાકીદ કરી છે. હળવદમાં સબસિડીયુક્ત યુરિયા ખાતરનું કૌભાંડ સામે આવ્યું છે. રાસાયણિક ખાતર સાથે 2 આરોપીઓ ઝડપાયા છે. હળવદના કોઈબા ગામના પાટિયા પાસેથી તે આરોપીઓ ઝડપાયા. 400 બેગ યુરિયા ભરીને જતી આઈસર કબજે કરવામાં આવી. યુરિયા કાર સહિત 15 લાખનો મુદ્દામાલ પણ જપ્ત કરવામાં આવ્યો છે. ભાવનગરમાં ગેરકાયદે દબાણ દૂર કરવામાં આવ્યા છે. કુંભારવાડા માઢિયા રોડ પર દબાણ હટાવવામાં આવ્યા. મહાનગરપાલિકાએ દબાણ હટાવ કામગીરીનો વિરોધ કર્યો. નોટિસ આપ્યા વગર દબાણો હટાવ્યાનો આક્ષેપ છે. દુકાનદારોએ રસ્તા પર બેસી મહાનગરપાલિકાનો વિરોધ કર્યો. દુકાનદારોને સામાન લેવાનો પણ સમય ન આપવામાં આવ્યો તેવા આક્ષેપો કરવામાં આવી રહ્યા છે. માટિયા રોડ બાથાલા સર્કલ થી બાથાભાઈના ચોક લગી કોઈને નોટિસ કે કાંઈ કીધેલું નથી. એમનામ જ બધું લઈ ગયા છે. કોકના ટાઈમ તો દેવો જોઈએ ને. અહીંયા બધા ગરીબ માણસો છે, રોજી રોટી રોજની કમાઈ છે. કેટલી સમયનો ટાઈમ દેવામાં આવ્યો? 15 મિનિટે નહીં. અત્યારે 2 જ મિનિટમાં અહીંયા લઈ લો અને નકર અમે બધું એમને ભરી જ લીધું છે. હું હાજરમાં નહોતી, આવીને તરત કેબિનમાં આખું લઈ ગયા. અંદર સામાને નથી મને કાઢવા દીધો. કઈ બધું એમને શાનો ધંધો કરો બેન? ચાનો ધંધો કરું છું. હું હાવ નિરાધાર છું. મારે બાળ બચ્ચું નથી, માણાય નથી મારું ઘરનું. તો તમે શું કરો ધંધો અને કેટલા છોકરાને કેવી રીતે ધંધો કરો બેન? છોકરા જ નથી મારે. હું આમાં ચામાં રોડવું છું. ચા વેસું બનાવી. આ તરફ પાલનપુરમાં બાયપાસનો વિરોધ યથાવત છે. ખોડલા નજીક ખેડૂતોએ બાયપાસનો વિરોધ કર્યો છે. જૂતાનો હાર પહેરાવી અનોખી રીતે આ વિરોધ નોંધાવ્યો છે. પૂરતા વળતરની માંગ સાથે ખેડૂતોએ વિરોધ કર્યો છે. સંકલનમાં લીધા સિવાય જે ખોડલાના ખેડૂતોની માંગ છે એ માંગ માટે ખેડૂતો અત્યારે એકઠા થયા છે. અમારી મેન મુખ્ય માંગ એ છે કે અમારા ગામનો જે ઊંચામાં ઊંચો દસ્તાવેજ થયો છે તે અમે રજૂ કર્યો છે. માંગ છે અમારી પહેલી. બીજી માંગ એ છે કે જે 60 મીટર અને 100 મીટરની જે ખેડૂતોની મતભેદના કરી છે વચ્ચે એક જ ગામમાં, તે એક થવી જોઈએ. ચૂંટણી બહિષ્કારનો અમારા મુદ્દાને કોઈ રાજકીય પક્ષે પણ સાથ આપ્યો નથી અને ખેડૂતોને કોઈ પણ રાજકીય પક્ષ એટલે કે સત્તા પક્ષ, વિપક્ષ કે અપક્ષ કોઈએ પણ આ દિવસ સુધી સૂર પુરાવ્યો નથી, જે પણ લોકશાહીમાં ખૂબ જ ગંભીર અને અતિ ગંભીર બાબત છે. હવે ગ્રીન ફિલ્ડ બનાવી રહ્યા છે, એ પર્યાવરણને અનુકૂળ બનાવી રહ્યા છે. એમાં ખેડૂતોને કોઈ પ્રકારનો વાંધો નથી. માત્ર ને માત્ર વાંધો એ જ છે કે ભાઈ અમારી આજીવિકા છીનવાઈ લે, અમે ક્યાંક બીજે સ્થળાંતર કરી અને જમીન ખરીદીએ, પણ તમે માર્કેટ ભાવથી અમને પેમેન્ટ ચૂકવો. સુરતમાં સણિયા હેબાદમાં ઉદ્યોગપતિઓએ વિરોધ નોંધાવ્યો છે. મહાનગરપાલિકાની કામગીરીનો ઉદ્યોગપતિઓએ વિરોધ કર્યો. ગેરકાયદે બાંધકામને લઈ હેરાન કરતા હોવાનો આક્ષેપ ઉદ્યોગપતિઓ કરી રહ્યા છે.
એસએમસી વારે વારે અમારે અહીંયા પ્રોપર્ટીમાં આવી અને અમને બાંધકામ અટકાવે છે, અમારા ખાતા બંધ કરવાનું કહે છે અને ખાતામાં સીલ મારે છે. તો અમારું એવું કહેવું છે કે આખા સુરતમાં જે કન્ડિશનથી ઇન્ડસ્ટ્રી ચાલે છે એ જ કન્ડિશનથી અમારી ત્યાં હાલે છે. એસએમસી એને ઓફિસથી નીકળે ને અહીંયા સુધી પહોંચે ત્યાં સુધીમાં 50 ઇન્ડસ્ટ્રી છે, ત્યાં કોઈને બંધ નથી કરાવતી અને એના રેફરન્સ લઈને જ અમે અહીંયા કામ કરીએ છીએ. તો અમારું વારે વારે પર્ટિક્યુલર ટાર્ગેટ લઈને બંધ કરાવે છે. તો અમે એસએમસીને હારે જ છે. અમે એસએમસીને એમ કહીએ છીએ કે તમે આખું સુરત પહેલાં બંધ કરાવી દો. અમારી જે રીતે જે અમારું છે અમારી પહેલાં બન્યું છે બધું બંધ કરાવી દો, અમે હાથે બંધ કરી દઈશું. પણ આવું શું એક વ્યક્તિ 50-50, 60-60 જણાને રોજગાર આપે છે આ સમયમાં. સરકાર એમ કહે છે રોજગાર વધારો અને એસએમસીના અમુક પ્રવૃત્તિને લીધે અમારે આજે આ બધી વસ્તુ કરવી પડે છે. તો અમારો વિરોધ એસએમસીને અત્યારે આ છે કે ભાઈ અમે તમારે હારે છીએ પણ અમને કઈ રીતનું કામ કરો તમે માર્ગદર્શન કરો. કોટેજ ઇન્ડસ્ટ્રીની અંદર ખાલી ફક્ત ને ફક્ત સણિયા ગામના લોકો જ ન ચલાવી શકે, આખું સુરત ન ચલાવી શકે. કાયદો શું એવું કહે છે કે અડધા લોકો ચલાવી શકે ને અડધા ન ચલાવી શકે. કાયદો ન ચલાવી શકવાનું કહેતું હોય તો બધા જ ન ચલાવી શકે અને ચલાવી શકે તો બધા જ ચલાવી શકે. તો પર્ટિક્યુલર આ એક જ પોકેટને વારંવાર ટાર્ગેટ કરવાનો, હેરાન કરવાનો, ડિમોલેશનનું પેલું કરવાનું, સીલ મારવાના, આ બધું નુકસાની કઈ રીતે સહન થઈ શકે? લોન ના આપતા, બેંકના EMIથી લઈ અને બધી જ નવી મશીનરી, તો આ બધો ઉદ્યોગ અને વેપાર જે મળે છે તો શું અહીંના લોકોને નથી મળતો? અને કોટેજ ઇન્ડસ્ટ્રીની પરમિશન છે, બાંધકામની પરમિશન છે, G+5ની FSI ભરેલી છે. ફક્ત ને ફક્ત ઇસ્યુ એક જ છે કે તમે માર્જિન બાંધો છો એમ. તો ખોટી જે RTI કરીને બ્લેકમેલિંગ થાય છે. વાવથરાદમાં કેનાલમાં ગાબડા પડવાના યથાવત છે. આંજુવા ગામની સીમમાં કેનાલમાં ગાબડું પડ્યું. 2 દિવસ પહેલા સમારકામ કરાયેલ કેનાલમાં ગાબડું પડ્યું. આંજુવા માઇનોર કેનાલ નંબર 2માં આ ગાબડું પડ્યું છે. ત્યારે કેનાલમાં ગાબડું પડતા ખેતરોમાં તેના પાણી ફરી વળ્યા. ચાલુ સિઝનમાં 7 થી 8 કેનાલમાં ગાબડા પડ્યા છે. વાવથરા જિલ્લાના સરહદી પંથકમાં કેનાલો તૂટવાનો સિલસિલો યથાવત બની ગયો છે. દેવભૂમિ દ્વારકા જિલ્લામાં છેલ્લા ઘણા સમયથી સરકારી શાળાઓમાં શિક્ષકોની વ્યાપક ઘટ પ્રવર્તી રહી છે. ધોરણ 1 થી 5માં અનેક એવી શાળાઓ છે જ્યાં માત્ર 1 કે 2 શિક્ષક જ છે. જિલ્લામાં કુલ 3069 શિક્ષકના મહેકમ સામે 805 જેટલા શિક્ષકની ઘટ છે. સરકાર આગામી સમયમાં ભરતી પ્રક્રિયા હાથ ધરી અથવા તો સ્પેશિયલ ભરતી કરી આ ઘટની પૂર્તિ કરે તેવી માંગ છે. દેવભૂમિ દ્વારકાની અંદર પ્રાથમિક શાળાઓમાં 835 શિક્ષકોની ઘટ છે. મોટામાં મોટી ઘટ છે એ ધોરણ 1 થી 5ની અંદર છે. 700 શિક્ષકોની ઘટ છે. ખરેખર ધોરણ 1 થી 5 છે એ પાયાનું શિક્ષણ છે. તો અને ગુજરાત રાજ્યની અંદર દરેક જિલ્લાની અંદર જે શિક્ષકોની ખાલી જગ્યા છે તેમાં દેવભૂમિ દ્વારકા છે એ ખાલી જગ્યામાં બીજા ક્રમે આવે છે. અમારી શાળામાં 1 થી 5 ધોરણ છે, તેમાં 85 સંખ્યા છે અને શાળાનો મંજૂર સેટઅપ 3નો છે. પરંતુ શાળામાં છેલ્લા 1 વર્ષથી 2 શિક્ષકો દ્વારા અમે શાળા ચલાવી રહ્યા છીએ. 1 શિક્ષકની ઘટ છે અને તેમાં 1 શિક્ષક આચાર્ય હોય એટલે એને વહીવટી કામગીરી ઘણી હોય. તે સિવાય બાજુની વાડી શાળાઓ છે ત્યાં 1 શિક્ષકથી એ શાળાઓ ચાલે છે. તે શાળાઓમાં જ્યારે શિક્ષકો કાંઈ કામગીરીમાં રોકાયેલા હોય અને એ જ્યારે રજા ઉપર હોય ત્યારે આ શાળામાંથી સંચાલન ગોઠવવામાં આવે છે. એટલે પણ સરકારી સ્કૂલમાં શિક્ષક પૂરતા છે નહીં સરકારી, જેના આધીન થઈને અમારા ગામના છોકરા બહાર પ્રાઇવેટ સ્કૂલમાં અમારે ભણવા મોકલવા પડે છે. દાખલા તરીકે મારો છોકરો ખુદનો છે, બીજા ધોરણમાં ભણે છે અત્યારે હાલમાં, અને શિક્ષકના અભાવે ગામની સ્કૂલમાં શિક્ષક છે નહીં સરકારી, એના અભાવે અમારે ફરજિયાત ગામના છોકરા બહાર પ્રાઇવેટ સ્કૂલમાં ભરતી કરવા પડે અથવા તો બહાર મોકલવા પડે. છેલ્લા 1 વર્ષથી મારા જે મસી હતા એ જિલ્લા ફેરમાં બદલી થઈને ગયા ત્યારથી 1 જ શિક્ષક આ સ્કૂલમાં અત્યારે હું બાળકોને ભણાવું છું. સાથે સાથે વહીવટી કામગીરી, ઓનલાઈન કામગીરી જે કંઈ હોય એ બધી પણ કરવાની થાય છે. અધૂરામાં પૂરું નેટ ઓછું હોય ત્યારે ક્યારેક કામમાં પણ 5 મિનિટનું કામ અડધો કલાક ટાઈમ લઈ લેતું હોય છે. ત્યારે મારા બાળકોનું શિક્ષણ બગડે છે. મારો મેઇન પ્રશ્ન એ છે કે 1 શિક્ષક અને 5 ધોરણ અને 5 ધોરણનો અભ્યાસક્રમ રોજ 1 કલાક એક બાળકોને માંડ આપણે ફાળવી શકતા હોય, એને બદલે મારે વહીવટી કામગીરીમાં ક્યારેક કલાક 1.5 કલાક નીકળી જાય. દેવભૂમિ દ્વારકા જિલ્લામાં પ્રાથમિકમાં 802 જગ્યા અને ઉત્તર પ્રાથમિકમાં 137 જગ્યા, આમ કુલ 977 જગ્યા હાલ મંજૂર મહેકમમાં દેવભૂમિ દ્વારકા જિલ્લામાં પ્રાથમિક શિક્ષકોની જગ્યા ખાલી છે. દેવભૂમિ દ્વારકાના પ્રાથમિક વિભાગમાં 1 થી 5માં શિક્ષકોની મહેકમ બાબતે વાત કરીએ તો મંજૂર મહેકમ 1805નું છે. તેની સામે 963 શિક્ષકો કામ કરે છે, 138 જ્ઞાન સહાયકો કામ કરે છે અને 704 1 થી 5માં શિક્ષકોની ઘટ છે.
6 થી 8માં ભાષા, ગણિત વિજ્ઞાન અને સામાજિક વિજ્ઞાનનું મંજૂર મહેકમ 1264નું છે. તેની સામે 1149 શિક્ષકો કામ કરે છે અને 115 6 થી 8માં શિક્ષકોની ઘટ છે. છોટાઉદેપુર જિલ્લામાં વાઘ આવ્યાની પુષ્ટિ થઈ છે. છોટાઉદેપુરમાં વાઘ આવ્યાનું વન વિભાગનું તારણ છે. દાહોદને અડીને આવેલો છે છોટાઉદેપુર જિલ્લો. છોટાઉદેપુર વિસ્તારમાં વાઘના પગના નિશાન જોવા મળ્યા છે. વન વિભાગની જુદી જુદી ટીમોને તૈનાત કરાઈ છે. ત્યારે વન વિભાગ દ્વારા આ એક તારણ કાઢવામાં આવ્યું છે કે છોટાઉદેપુરમાં વાઘ છે. રતનમાલમાં વાઘ હાજરી હોવાના આપણને પુષ્ટિ મળવામાં આવેલી છે. તે એ રતનમાલનો વિસ્તાર આપણે છોટાઉદેપુર ડિવિઝનનો એડજોઇનિંગ એરિયા છે, પાછળનો એરિયા છે. એટલે શક્યતા નકારી ના શકાય કે આપણા વાઘ આમાં ફરતો ન હોય. એ વિસ્તારમાં અવર જવર તો રહેતી જ હોય છે. તેમ છતાં અમે અમારા તરફથી બધા જ સ્ટાફ મિત્રોને અને અમારી જે પેટ્રોલિંગ કરતી ટીમને એ તમને જંગલમાં ફરતા મૂકી રહ્યા છે. એમને એની ચકાસણી પણ કરી રહ્યા છે. અને જે પણ એવું કે પુષ્ટિવાળા આપણને તમને બતાવી શકે એવા આપણને મળશે આધાર પુરાવા, તેની માહિતી તમને આપવામાં આવશે. પરમાણુ ઉર્જા બચાવવા અને તેનું મહત્વ સમજાવવા અમદાવાદમાં આજે ભારતના પરમાણુ સહેલી ડોક્ટર નીલમ ગોયલની પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં તેઓએ દેશની ઉર્જા સુરક્ષાના એકમાત્ર વિકલ્પ પરમાણુ ઉર્જા અંગે લોકોને માહિતગાર કર્યા હતા. भारत की अर्थव्यवस्था के 3 पिलर्स हैं, एग्रीकल्चर, इंडस्ट्री और सर्विसेज, जिसके ऊपर पूरा भारत टिका हुआ है. अब तीनों अर्थव्यवस्था के जो पिलर हैं जितने मजबूत होंगे उतना भारत मजबूत होगा. और अकेले गुजरात को 30,000 मेगावाट की ज़रूरत है. 30,000 मेगावाट अकेले गुजरात को चाहिए और उसमें से अहमदाबाद को चाहिए 500 से 700 मेगावाट. तो अहमदाबाद के लिए, गुजरात के लिए बहुत बड़ा चैलेंज है कि ग्रीन एनर्जी में कैसे हम इसमें हमारे टारगेट को पूरा कर पाएँ. तो मैं बात कर रही थी कि हमारे पास एक ही अल्टरनेटिव वो है एटॉमिक एनर्जी. જામનગર પોલીસને આજે એક મોટી સફળતા મળી છે, જેમાં સરકારી કોન્ટ્રાક્ટમાં ઊંચા વળતરની લાલચ આપીને કરોડો રૂપિયાની છેતરપિંડી કરનાર મુખ્ય આરોપીની ધરપકડ કરવામાં આવી છે. શહેરના હવાઈ ચોક વિસ્તારમાં રહેતા આ શખ્સે પોતે સરકારી કામોના કોન્ટ્રાક્ટર હોવાનો ડોળ કર્યો હતો. તેણે જામનગર શહેર અને આસપાસના વિસ્તારોના કુલ 7 જેટલા ભોગ બનનાર વ્યક્તિઓને વિશ્વાસમાં લીધા હતા. લાલચમાં ફસાઈને ભોગ બનનાર વ્યક્તિઓએ કુલ રૂપિયા 2.43 કરોડની માતબર રકમ આરોપીને આપી હતી. જો કે વળતર ચૂકવવાનો સમય આવતા આરોપીએ નાણાં પરત કર્યા ન હતા અને રફુ ચક્કર થઈ ગયો હતો. હર્ષદભાઈ કોયા આરોપી દ્વારા પોતે ગ્રામ પંચાયતમાં અલગ અલગ જેમ પોર્ટલ ઉપરથી એને ડસ્ટબિન તેમજ સ્ટ્રીટ લાઇટ, આરો પ્લાન્ટ વગેરેના કોન્ટ્રાક્ટ મળેલા હોય અને વર્ક ઓર્ડર મળેલા હોય એ બાબતની જાણકારી બીજા માણસોને આપી અને પોતાના વર્ક ઓર્ડરમાંથી ટકાવારીમાં નફોનો ભાગ આપી એવી લાલચ આપવામાં આવેલી હતી. જેના આધારે અલગ અલગ ફરિયાદી તેમજ જે અન્ય ભોગ બનનારો છે તે તમામ પાસેથી કુલ મળીને આશરે 4 કરોડ જેટલા રૂપિયા એણે લઈ લીધા હતા. વિદેશ જવાની ઘેલછામાં પુત્રએ કરી પિતાની હત્યા. પિતરાઈ ભાઈ સાથે મળીને પિતાની હત્યા કરી. સમગ્ર મામલે રાજકોટ ગ્રામ્ય એએસપીનું નિવેદન સામે આવ્યું. કહ્યું, મૃતકના પુત્રએ પિતરાઈ ભાઈને 1 લાખની લાલચ આપી, આજીવન ખાવાનું આપવાની લાલચ આપી આ હત્યા કરાવી. મૃતકનો અંદાજિત 50 લાખનો વીમો હતો. પુત્રને વિદેશ જવું હોવાથી પૈસાની જરૂર હતી. પૈસાની જરૂર હોવાથી પિતાની હત્યા કરાવી. ત્યારે પતા સામે આવ્યું કે મરણ જનારના દીકરાને ઇઝરાયલ જવાનું પ્લાન હતું, એને ત્યાં ફોરેનમાં સેટલ હોવાનું હતું. આ લઈને આ જુદી જુદી જગ્યાઓથી પૈસોનો વ્યવસ્થા કરતું હતું છેલ્લા 1 વર્ષથી. એને પિતાની એક વીમા લાઈફ ઇન્સ્યોરન્સ પોલિસી હતી HDFCની, જેની કુલ વેલ્યુ લગભગ 60 થી 70 લાખની હતી. વિરમભાઈ સાથે મળીને એક પ્લાન બનાવ્યું કે કાનાભાઈના મર્ડર કરીને અને પછી જે ઇન્સ્યોરન્સના પૈસા મળીએ આ યુઝ કરીને એને ઇઝરાયલ સેટલ થવા જવાનું છે. તો એને 2 વખતે મર્ડર કરવાની ટ્રાય કી. પહેલી વખતે એને આપણે પિતાને ઝેર આપવાની કોશિશ કી, આ ફેલ થઈ ગયું હતું. અને એના પછી આ બંને જો છે આ એક્સિડન્ટ તરીકેનો બનાવ બતાવીને આપણે એક વાડીમાં જ મોદૂદ કુહાડીથી કાનાભાઈનો મર્ડર વિરમભાઈ કરી દીધું.
આ તરફ સુરતમાં નકલી નોટ વટાવતો યુવક ઝડપાયો છે. લિંબાયત શાકભાજી માર્કેટમાં નકલી નોટ વટાવતો હતો. વિક્રેતાઓએ નકલી નોટ સાથે યુવકને ઝડપી પાડ્યો. લોકોએ યુવકને માર મારી પોલીસને સોંપ્યો. પશ્ચિમ બંગાળથી આવેલા શેઠે નોટો આપી હોવાનો ખુલાસો થયો છે. લિંબાયત પોલીસે યુવકની ધરપકડ કરી લીધી. સુરતમાં સાયબર માફિયાઓ બેફામ બન્યા. વેપારીને નિશાન બનાવી 10 લાખ ઉપાડ્યા. બેંકનું એક્સેસ મેળવી ખાતામાંથી પૈસા ઉપાડી લીધા. એક જ કલાકમાં રૂપિયા 10 લાખ ઉપાડી લીધા. અજાણ્યા સાયબર માફિયાઓ વિરુદ્ધ ફરિયાદ દાખલ કરાઈ છે. બોટાદ શહેર ભાજપના પૂર્વ મહામંત્રીના ભાઈ પર હુમલો થયો છે. જગદીશ ચૌહાણના ભાઈ પ્રતિક ચૌહાણ પર છરી વડે હુમલો થયો. આદર્શ મકવાણાએ પ્રતિક ચૌહાણને છરી મારી. પ્રતિકની ભત્રીજીની આદર્શ છેડતી કરતો હતો. છેડતી બાબતે ઠપકો આપતા આદર્શે પ્રતિકને છરી મારી દીધી. પ્રતિક ચૌહાણને વધુ સારવાર માટે અમદાવાદ ખસેડાયો છે. પોલીસે આદર્શ મકવાણા સહિત 5 સામે ગુનો નોંધ્યો છે. તારીખ 10/12/2025ના રોજ આદર્શ નામના વ્યક્તિને મારા ભાઈ પ્રતિક ચૌહાણ કુટુંબી ભાઈઓને જૂની અદાવત રાખીને શરીર માર્યા. ત્યારબાદ તાત્કાલિક અમદાવાદ રાઇટ્સ હોસ્પિટલ ખાતે દાખલ કરેલ છે. વડોદરામાં અકસ્માતના બનાવો વધતા પોલીસ એક્શનમાં આવી છે. ભારે વાહનો સામે કાર્યવાહી કરી વાહનો ડિટેન કર્યા. ટ્રાફિક પોલીસ આરટીઓની વુડા એલએનટી સર્કલ પર ડ્રાઈવ જોવા મળી. 21 બસ અને 2 ડમ્પર સહિત 23 વાહનો કબજે કર્યા છે. સાયબર ક્રાઇમના વધતા જતા કેસોને ધ્યાનમાં રાખીને અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા નાણાંની હેરાફેરી માટે ઉપયોગમાં લેવાતા મ્યુલ બેંક એકાઉન્ટ્સ વિરુદ્ધ એક વિશેષ ડ્રાઈવ અને કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. આ ડ્રાઈવના ભાગરૂપે એક મોટી છેતરપિંડીનો પર્દાફાશ થયો છે. હાલમાં એક એકાઉન્ટ જે ધારક છે એણે જે લોકોને ભાડેથી આપેલું છે એકાઉન્ટ, એના વિરુદ્ધમાં એ 3 ઈસમો વિરુદ્ધમાં ફરિયાદ કરવામાં આવી છે. એમાં પરમ ઉપરાંત પરમે જે લોકોને આગળ ફાઇનાન્શિયલ ટાસ્કિંગ અને જે બીજા ફ્રોડ કરવા માટે જે એકાઉન્ટ આગળ કમિશનથી આપેલા છે એવા 2 ઈસમોની અને પરમની તપાસ હાલમાં ચાલુ છે. અને આ જે એકાઉન્ટ છે એમાં કુલ 7 ફરિયાદ કરવામાં આવેલ હોવાનું જણાયેલ છે. એમાં અલગ અલગ હેડ ઉપર અલગ અલગ રાજ્યોમાંથી મધ્યપ્રદેશ, છત્તીસગઢ, તમિલનાડુ એવા અલગ અલગ રાજ્યોના નાગરિકો દ્વારા કમ્પ્લેન કરવામાં આવી છે. અને એવી આ તરફ વડોદરાના શિનોરમાં હની ટ્રેપ ગેંગનો ભેદ ઉકેલાયો છે. ફેસબુક પર મિત્રતા કરી યુવકને માલસર બોલાવ્યો. પોલીસની ખોટી ઓળખ આપી યુવકનું અપહરણ કરી લીધું. ફરિયાદીને ડ્રગ્સ કેસમાં ફસાવાની ધમકી આપીને 9 લાખની ખંડણી માંગી. અંતે 7 લાખ પડાવ્યા. પોલીસે મુખ્ય આરોપી હાર્દિક ઉર્ફે લાલો શેઠને ઝડપી પાડ્યો છે અને આરોપી પાસેથી 3 લાખ રોકડ રિકવર કરાઈ. પિંકી પટેલ સહિત 4 આરોપીઓ હજુ પણ ફરાર છે. વ્હાઇટ ગાડીની અંદર 4 ઇસમો ત્યાં આવે છે અને એ પોતે કહે છે કે અમે લોકો હિંમતનગર પોલીસથી છીએ અને આ જો લેડી છે એના ઉપર 5 જેટલા નાર્કોટિક્સના કેસીસ નોંધાયેલા છે અને એની અંદર એ વોન્ટેડ છે અને તમે પણ એમની સાથે આ કેસની અંદર આરોપી બની જશો. આ લઈને આ ફરિયાદીનો આ લોકો પોતાની ગાડીની અંદર કિડનેપ કરીને બેસાડી દે છે અને ત્યાં બેસાડ્યા પછી એમને એ કેસનો નિકાલ કરવા માટે 9 લાખ રૂપિયાની માંગણી કરે છે અને ફાઇનલી 7 લાખ રૂપિયાની અંદર એ લોકો અગ્રી થાય છે. વડોદરાના રામનાથ ગામે થયેલ ચોરીનો ભેદ ઉકેલાયો છે. મુખ્ય આરોપી દિલદારસિંહ બાવરીને પોલીસે ઝડપ્યો છે. આરોપીએ 7.30 લાખના દાગીનાની ચોરી કરી હતી. 2 અન્ય આરોપી તારાસિંહ અને ગુરમુખસિંહની શોધખોળ હાથ ધરાઈ છે. પોલીસે 1.68 લાખનો મુદ્દામાલ બાઇક કબજે કર્યું છે. વરનામા પોલીસ દ્વારા આ ઘરફોડનું જો ભેદ છે તે ઉકેલવામાં આવ્યું છે. આની અંદર મુખ્ય આરોપી દિલદારસિંહ તુફાનસિંહ બાવરીની ધરપકડ હાલમાં કરવામાં આવી છે. દિલદારસિંહ ઉપર હાલ સુધીમાં 14 જેટલી એફઆઈઆરો રજીસ્ટર્ડ છે, જેની અંદર ઘરફોડ અને બીજા ગંભીર પ્રકારના ચેઇન સ્નેચિંગ જેવા ગુનાઓ પણ રજીસ્ટર્ડ છે.
તો આજે મકાનમાં ચોરી થઈ હતી તેવા કેસ અનેકવાર વધી રહ્યા છે, ત્યારે લોકોએ સાવધાન રહેવાની જરૂર છે. આ તરફ ભુજની વાત કરીએ તો ભુજ શહેરના દાદુપીર રોડ વિસ્તારમાં ગઈકાલે સાંજે ઘરેલું હિંસા અને હત્યાનો એક સનસનાટીભર્યો બનાવ સામે આવ્યો છે, જેમાં ઉશ્કેરાયેલા પતિએ પોતાની પત્નીની ધારિયા વડે હત્યા કરી નાખી હતી. હત્યાના બનાવને અંજામ આપ્યા બાદ આરોપી પતિ ભુજ બી ડિવિઝન પોલીસ મથકે પહોંચી ગયો હતો અને પોલીસ સમક્ષ હાજર થઈ પોતાનો ગુનો પણ કબૂલ કર્યો હતો. હત્યા પાછળનું કારણ પ્રાથમિક તપાસમાં એવું જાણવા મળ્યું છે કે એ લોકોના લગ્ન 1.5 વર્ષ પહેલા થયા હતા, પણ એમના લગ્ન ચાલતા નહોતા અને બંને અલગ રહેતા હતા. અને આને જે આરોપી છે એને પોતાની પત્ની ઉપર ડાઉટ હતો, શંકા વહેમ રાખતો હતો એના, અને એ એની પર ગુસ્સે રહેતો હતો. અને પછી અચાનક જ એણે આ રીતે એની પત્ની ત્યાંથી પસાર થતી હતી દાદુપીર રોડ જે છે રેલવે સ્ટેશન, તો પાછળથી આવીને એણે ધારિયાના ઘા માર્યા માથામાં અને કન્ટિન્યુઅસ મલ્ટિપલ ઘા મારીને એની હત્યા કરી છે. આ તરફ કડીમાં 16 કરોડના ટ્રાન્ઝેક્શન મામલે ફરિયાદ દાખલ કરાઈ છે. એજન્ટે યુવકના ખાતામાં 16 કરોડના વ્યવહાર કર્યા. આઈટી તપાસમાં 16 કરોડનું કૌભાંડ સામે આવ્યું છે. વડોદરાના રાજકુમાર સોની સાથે છેતરપિંડી આચરી વિદેશ મોકલવાની લાલચ આપીને આ છેતરપિંડી આચરવામાં આવી છે. ત્યારબાદ 2021ની અંદર લંડન ગયેલા અને ત્યારબાદ 24/2/2025ના રોજ જ્યારે પરત ભારત આવ્યા ત્યારે એમને 17/3/25ની ઇન્કમ ટેક્સની નોટિસ મળેલી. જે ઇન્કમ ટેક્સની નોટિસની અંદર એવું જણાવવામાં આવેલું કે એમના બે જે ખાતા છે એની અંદર અંદાજિત 15,97,20,020 રૂપિયાની દેવડ થઈ છે, જેના ખુલાસા એમને રજૂ કરવા માટે જણાવેલ. અંકલેશ્વર જીઆઈડીસી વિસ્તારમાં એકાઉન્ટન્ટની કારમાંથી અકસ્માત સર્જીને 10 લાખ રોકડા ભરેલી બેગની ઉઠાંતરીના ચકચારી કેસમાં ભરૂચ ક્રાઇમ બ્રાન્ચને મોટી સફળતા મળી છે. ક્રાઇમ બ્રાન્ચે પાટણના સિદ્ધપુર ખાતેથી ચોરીમાં સંડોવાયેલા 2 મુખ્ય આરોપીને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસ જાણ થતાં પોલીસે તાત્કાલિક તેમાં ટીમ બનાવી અને એલસીબી તથા લોકલ પોલીસની ટીમોએ એક્શનમાં આવી અને એને ડિટેક્શન કરવામાં સફળતા મળી છે, જેમાં અત્યારે 2 આરોપી પકડાયા છે, જેમાં કલ્પેશ ઉર્ફે કપિલ મોહનલાલ બોચિયા તથા ગિરીશભાઈ મગનભાઈ પરમાર નાઓને પકડી પાડવામાં આવ્યા છે. આ ઉપરાંત અન્ય બીજા 6 જેટલા વોન્ટેડ આરોપીઓના નામ પણ પોલીસને મળી જવા પામેલ છે. કચ્છના વાંઢિયામાં ખેડૂત મહાપંચાયત યોજાઈ. વીજલાઇનના વિરોધમાં ખેડૂતોએ વિરોધ નોંધાવ્યો. વળતર મુદ્દે ખેડૂતોએ આ વિરોધ નોંધાવ્યો છે. નેશનલ હાઈવે બંધ કરી ચક્કાજામ કરવામાં આવ્યો. ખેડૂતોએ કચ્છને જોડતો રસ્તો બંધ કરીને પોતાનો વિરોધ વ્યક્ત કર્યો છે. સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ તાલુકાના દલપુર નજીક ગત સપ્તાહે બનેલી ફાઇનાન્સ એજન્ટની લૂંટની ચકચારી કેસનો પોલીસે ગણતરીના દિવસોમાં જ ભેદ ઉકેલી નાખ્યો છે. પ્રાંતિજ પોલીસે લૂંટના બનાવમાં સંડોવાયેલા તમામ 6 આરોપીઓની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. એલસીબીની ટીમ છે તેના અધિકારીઓને માહિતી મળેલ હતી કે આ આખો જે બનાવ છે તેની અંદર ટીપ આપનાર મિહિલસિંહ મકવાણા અને હંસરાજગીરી ગોસ્વામી છે, અને તેઓ દ્વારા આ ટીપ આપ્યા બાદ મિતેશગીરી, સુરતસિંહ, કુલદીપસિંહ અને ભાવિકસિંહ આ 4 ઇસમો દ્વારા આ લૂંટને અંજામ આપવામાં આવ્યો છે. કુલદીપસિંહ અને ભાવિકસિંહ દ્વારા મરચું નાખવાનું અને ત્યારબાદ મિતેશ અને સુરતસિંહ દ્વારા લૂંટની કામગીરી જે છે એ કરવામાં આવેલ છે. તેને ધ્યાનમાં રાખીને આ બધા જ આરોપીઓને રાઉન્ડ અપ કરી અને સઘન પૂછપરછ કરતા તમામ આરોપીઓ પોતાનો ગુનો કબૂલ કરેલ છે. અમદાવાદના કાપડના વેપારી સાથે કરોડોની ઠગાઈ આચરનાર મુંબઈ દહેસનના અજય રસ્તોગીની બિહારના મુગલસરાયથી ધરપકડ કરવામાં આવી છે. આરોપી અજય રસ્તોગીએ પ્રમિત શાહ પાસેથી ઓક્ટોબર 2024થી ડિસેમ્બર 2024 સુધીમાં ગ્રે કાપડનો 3.90 કરોડનો માલ ખરીદ્યો હતો, જેના માત્ર 25 લાખ ચૂકવી ફરાર થઈ ગયો હતો. ફરિયાદી નામે પ્રમિતભાઈ શાહ કે જેઓ મસ્કતી માર્કેટ ખાતે પ્રેમકલ્પ એજન્સીમાં સર્ટિંગનો હોલસેલનો બિઝનેસ કરે છે. તેઓએ મુંબઈ દહીસર ખાતે રહેતા અજયકુમાર રસ્તોગી નામના ઈસમ નાઓને સર્ટિંગનો માલ આશરે 3.89 કરોડ રૂપિયાનો આપેલો હતો. અજયકુમાર રસ્તોગીએ
આ કામના ફરિયાદીને કોઈ રૂપિયા ચૂકવેલા નહીં અને મુંબઈ ખાતે પોતાની દુકાન બંધ કરી અને ભાગી ગયેલા હતા. ટેકનિકલ સર્વેલન્સના આધારે આ કામના આરોપીને બિહાર મુગલસરાયથી પકડવામાં આવેલો છે. આ તરફ જામકંડોરણામાં હની ટ્રેપ કરીને રૂપિયા પડાવતી ગેંગ ઝડપાઈ ગઈ છે. ગેંગના 7 લોકોને જામકંડોરણા પોલીસે ઝડપ્યા છે. ગેંગના 5 પુરુષ અને 2 મહિલાની ધરપકડ કરાઈ છે. ગેંગની મહિલાઓ પુરુષોને અવાવરૂ જગ્યાએ બોલાવતી, ભોગ બનનાર મળવા જાય એટલે ગેંગના સભ્યો આવી જતા મારઝૂડ કરી ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકી આપતા. ગુનામાં હજુ સુધી 7 આરોપીઓને અટક કરવામાં આવ્યા છે, જેમાં વિપુલ જેઠાભાઈ સુસરા રાજકોટનો રહેવાસી છે, સવજી ઉર્ફે સાગર રાજકોટનો રહેવાસી છે, વિશાલ ભીખાભાઈ પરમાર આજી ડેમ ચોકડી રાજકોટનો રહેવાસી છે, વિજય સિંગાભાઈ જોગડિયા હડમતિયા રોડ પર ફાટક પાસે રાજકોટના રહેવાસી છે. એ ચારો લોકો જો છે એનો જો ભૂમિકા છે આ ગુનામાં આ છે કે એ લોકો જો ભોગ બનનાર છે એને ટ્રેપ લડકી કરી લે, એના પછી જ સુનસાન જગ્યા છે ત્યાં જઈને મારકૂટ કરવાનું અને પછી એને ગાડીમાં બેસાડીને મની લેવા સુધીનું કામ એનું છે. મનરેગા કૌભાંડના મુખ્ય સૂત્રધારને જેલમાં જવું પડશે. કોંગ્રેસ નેતા હીરા જોટવાએ ફરી જેલમાં જવું પડે તેવી શક્યતાઓ છે. હીરા જોટવાના જમીનની ઉપલી કોર્ટમાં પડકાર. તપાસ અધિકારીના સોગંદનામા પહેલા જમીનનો વિરોધ કરવામાં આવ્યો. હીરા જોટવા તેમના પુત્રને સરેન્ડર કરવા સૂચના અપાઈ છે. 13 ડિસેમ્બરે સરેન્ડર કરવા જજે હુકમ કર્યો છે. અમદાવાદ એસઓજીને ડ્રગ્સ વિરોધી ઝુંબેશમાં એક મોટી સફળતા મળી છે. એસઓજીએ રાજસ્થાનથી અમદાવાદમાં ડ્રગ્સની ડિલિવરી આપવા આવેલા એક ડ્રગ્સ કેરિયરની ધરપકડ કરી છે. આરોપી શાહિદ અલી પાસેથી 23.50 લાખનું 235 ગ્રામ એમડી ડ્રગ્સ ઝડપી સમગ્ર નેટવર્કને તોડી પાડવા માટે ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરી છે. વિશાળા 4 રસ્તા ખાતે એક ઈસમ એમડી ડ્રગ્સનો જથ્થો લઈને આવનાર છે. તે અનુસંધાને પોલીસ ઇન્સ્પેક્ટર ડીપી ઉનડકટ તથા સ્પેશિયલ ઓપરેશનના સ્ટાફ દ્વારા વોચ રાખવામાં આવેલી અને ત્યાં બાતમીવાળો ઈસમ આવતા પંચો સાથે તેની પૂછપરછ કરતા તેણે પોતાનું નામ શાહિદ અલી શૌકત અલી સૈયદ ઉંમર 21 રહે મંદસોર મધ્યપ્રદેશનું હોવાનું જણાવેલું. તેની ઝડપી કરતાં તેની પાસેથી 234 ગ્રામ 970 મિલીગ્રામ કુલ 23,49,700 રૂપિયાનું એમડી ડ્રગ્સનો જથ્થો મળી આવેલો હતો. વડોદરાના અંકોડિયામાં મહિલાની હત્યાનો ભેદ ઉકેલાયો છે. વીમાના નાણાંની લાલચમાં બહેને જ કરાવી બહેનની હત્યા. મૃતકની બહેન ફિરોઝા દિવાન રમીઝ શેખની ધરપકડ કરવામાં આવી છે. મૃતકને બાઇક પર લઈ જઈ દુપટ્ટાથી ગળું દબાવીને હત્યા કરી નાખી. 40 લાખના વીમાની લાલચમાં હત્યાનું કાવતરું ઘડ્યું. પોલીસે કડક પૂછપરછ કરતા હત્યારાઓએ રાઝ ખોલ્યા. ફિરોઝા બાનુ અને રમીઝ રાજા બંને ભેગા મળીને જ આ પ્લાન બનાવ્યું હતું. 28 નવેમ્બરની રોજ આ ઇન્સ્યોરન્સ પોલિસીની પ્રથમ કિસ્ત એમના દ્વારા જમા કરાવવામાં આવી છે. પોલીસ હેઝ ઓલ્સો રિકવર્ડ ધોઝ ડોક્યુમેન્ટ. અને આ જો ફિરોઝા બાનુ દિવાન છે એમના પોતાની સિસ્ટર સાથે ઘણા બધા ઝઘડાઓ દરરોજ થતા હતા. એ સાથે એમને પૈસાની ઇન્સ્યોરન્સની મુદત બાકી જાય તેના હેતુથી એમનું આ મર્ડર કરાવવામાં આવ્યું. અમદાવાદના નાના ચિલોડામાં તસ્કરોએ ચોરીનો પ્રયાસ કર્યો. હકાબા ગઢવી અને દેવ પગલીએ તસ્કરીનો પ્રયાસ નિષ્ફળ બનાવી દીધો. લેન્ડમાર્ક હોટલમાં રોકાયા હતા હકાબા અને દેવ પગલી. રાતના સમયે બંને ગીત લખી રહ્યા હતા. અવાજ થતાં બંને દોડી ચોરને ભગાડી દીધા. તસ્કરે ઉઠાવેલી મૂર્તિ છીનવી ચોરી અટકાવી દીધી હકાબાએ. હકાબા ગઢવીની સતર્કતાથી એક ચોરી અટકી ગઈ છે. મોટી વધારે વાળી છે ને માથે ભાગ્યા એ ત્યાં રાહ કરી દીધો રાહ કર્યો એટલે આપણે પાછી અહીંયા મૂકી દીધી. પણ ગણપતિને પણ જગાડી દીધો કે ચોર આવ્યા છે મને લેવા માટે. એ કૃપા છે. સારું કર્યું, ઘણું બધું બચી ગયું. હોટલમાં 2 હોટલ બાયણા ખુલ્લા હતા, સ્ટાફ હોતો હતો, ભાગ્યો ને હું જાગી ગયો તો ચોરી સાથે અટકી ગઈ છે. સારી વાત છે, જાગવું જરૂરી છે જીવનમાં.
છોટાઉદેપુર જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર અને જિલ્લા રોજગાર કચેરી દ્વારા બેરોજગાર યુવાનોને રોજગારીની તક પૂરી પાડવા માટે કારીગરોને કીટ વિતરણ કરવાની યોજનામાં મોટા પાયે ગેરરીતિ અને ભ્રષ્ટાચાર થયું હોવાનું સામે આવ્યું છે. લાભાર્થીઓને હલકી ગુણવત્તાનો અને વપરાયેલો માલસામાન પધરાવવામાં આવતા ભારે વિવાદ સર્જાયો છે. વિવિધ એજન્સીઓ મારફતે એક ટૂલકીટ આપવાની થાય છે અને આમાં કોઈ ગરબડી હોય કે કોઈ પણ પ્રકારની હોય તેવી અરજદાર તરફથી અત્રેની કચેરીએ કોઈ રજૂઆત આવેલી નથી. અરજદાર જો સ્પેસિફિક કોઈ વિગતવાર રજૂઆત કરશે તો ચોક્કસ વડી કચેરીને જાણ કરી અને આગળની કાર્યવાહી કરવામાં આવશે. માનવ ગરિમા યોજનામાં હું અરજી કરી હતી, તેમાં પાપડ બનાવવાનું મશીન મને ડોમાં પસંદ થયું છે. તેના માટે તે લેવા માટે મને મેસેજ મળ્યો હતો, એટલે હું આજે કવાંટ ખાતે મશીન લેવા માટે આવ્યો છું. પરંતુ અહીંયા આવીને જોયું ત્યારે મશીન આપવાનું તો દૂર રહ્યું, પરંતુ અહીં કંઈ આપવા જેવું લાગતું નથી. બધા લાભાર્થીઓ વિરોધ કરે છે. હું અહીંયા ગરીબ કલ્યાણ યોજનામાં જે કીટ મળે છે એ લેવા માટે આવ્યો છું. તઈ શેખ ચૂલીથી 70 કિલોમીટર કાપી અને અહીંયા આવ્યો. હજુ અહીંયા કીટ મને મળ્યું નથી, પણ જે લોકોને મળ્યું છે એ લોકોને તદ્દન ડુપ્લિકેટ છે. આ ભાઈઓ ગરીબ કલ્યાણ યોજનામાંથી આ બધું હાલે છે, પણ સારું નથી હાલતું, મારતા વગરનું હાલે. એટલે અમને હાલે તો સારું હાલવું જોઈએ. આવું નકલ વસ્તુ હાલવાથી અમને કંઈ દૂધ ડેરીની યોજના. હવે સરકાર ઉપરથી જે તે એજન્સીઓને આપતી હોય, અમે બી ડિસ્ટ્રીબ્યુટર એટલે કે અમે બી વેન્ડરો હોય છે અલગ અલગ, અમે બી વેચવાવાળા એટલે કે અમને બી કમિશન પર રાખતા હોય છે એ લોકો કે તમે આટલી કીટોનું વિતરણ કરો, એ રીતે હોય છે. અમે કંપનીના બિલ લઈને આવ્યા છો તો ડિસ્ટ્રીબ્યુટર કેવી રીતના આવે? એ ઉપરથી જ અમને પ્રોવાઈડ કરવામાં આવતા છે, ઉપરથી જ પ્રોવાઈડ કરવામાં આવતા. ગુજરાત પોલીસની વર્તમાન ભરતી મુદ્દે મોટા સમાચાર પર નજર કરીએ તો ગુજરાત પોલીસ ભરતી બોર્ડે લોકરક્ષકનું પરિણામ જાહેર કર્યું. લોકરક્ષક ભરતીમાં 8,782 પુરુષ ઉમેદવાર ઉત્તીર્ણ થયા છે અને લોકરક્ષક ભરતીમાં 3,117 મહિલા ઉમેદવાર ઉત્તીર્ણ થયા છે. રાજ્યમાં 382 ઉમેદવારોએ પોતાની ઉમેદવારી જતી કરી છે. મુખ્ય સચિવ રાજ્ય પોલીસ વડાને યાદી સુપરત કરાઈ. કુલ 11,899 ઉમેદવારોની યાદી જાહેર થઈ છે. વાવથરાદમાં ખેડૂતોએ જાતે કેનાલની સફાઈ કરી છે. સરહદી વિસ્તારોમાં ખેડૂતોને સિંચાઈની સમસ્યા છે. ખેડૂતોને નથી મળતું સિંચાઈ માટે પાણી. રામપુરા ગામના ખેડૂતોએ જાતે કેનાલ સાફ કરીને 50થી વધુ ખેડૂતોએ કેનાલનું સફાઈ હાથ ધર્યું હતું. સફાઈ માટે ટેન્ડર બહાર પાડ્યા છતાં કેનાલ સાફ નથી થઈ. સરહદી વિસ્તારોમાં કેનાલની સમસ્યા યથાવત છે. અમદાવાદની ખારીકટ કેનાલને લઈ વિચારણા ચાલી રહી છે. કેનાલ પર ભારે વાહનોના પ્રતિબંધની વિચારણા ચાલી રહી છે. એએમસીની વોટર સપ્લાય કમિટીને રજૂઆત મળી છે. અધિકારીને સ્થળ મુલાકાત કરવા સૂચના આપી દેવામાં આવી છે. ખારીકટ કેનાલ પર ભારે વાહનો પર પ્રતિબંધ લગાવવા વિચારણા ચાલી રહી છે, ત્યારે આ સૂચના અધિકારીને સ્થળ મુલાકાત કરવાની આપવામાં આવી છે. સ્થાનિકોનું એવું કહેવું છે કે ડમ્પરોની અવર જવર વધી ગઈ છે, તો એને કંટ્રોલ કરવા માટેની રજૂઆત આવી છે કે શું કરી શકીએ એમ. એટલે મેં સૂચના આપી છે કે જો વધારે પડતા ડમ્પરો ચાલતા હોય તો ત્યાં ગાડી એવું કંઈ કરે કે જે ડમ્પરો ત્યાંની સંખ્યા ઓછી થાય કે કેવું કરી શકીએ એના માટેની મેં સૂચના આપી છે. બીજેપી પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા સુરતમાં પહોંચ્યા. પૂર્વ શહેર પ્રમુખ નીતિન ભજિયાવાલાને ત્યાં તેઓ પહોંચ્યા. એસઆઈઆરની કામગીરી માટે ચર્ચા કરવા તેઓ સુરત આવ્યા છે. એમએલએ વિનુ મોરડિયા, પૂર્ણેશ મોદી ત્યાં હાજર રહ્યા, ત્યારે જગદીશ વિશ્વકર્મા સુરત એસઆઈઆરની કામગીરી માટે પહોંચ્યા છે. બિલકુલ, પ્રદેશ અધ્યક્ષ ઘરે આવતા હોય તો એને એ વાતની ખુશી હોય કે ભાઈ એક કાર્યકર્તાને ત્યાં આવા દુઃખદ પ્રસંગને યાદ રાખીને વ્યસ્ત શેડ્યુલમાંથી એવો ઘરે આવે અને સાંત્વના પાઠવે, એ સંગઠનના એક પ્રમુખ તરીકે ખૂબ સારી વાત કહેવાય.